લીંબડી એસટી ડેપોમાં કર્મચારી મંડળ સંગઠન દ્વારા તમામ નાઇટમાં જતા કંડક્ટર, ડ્રાઈવર તેમજ મુસાફરોને ચકલી ઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે લીંબડી એસટી ડેપો મેનેજર મનોજભાઈ મહંત તેમજ કર્મચારી મંડળના કાર્યકારી પ્રમુખ મદનસિંહ એમ જાડેજા, લલિતભાઈ સોલંકી અને છત્રપાલસિંહ સોલંકી, અવનીબેન વગેરે કર્મચારીઓ જોડાયા હતા. જેથી કરીને આ ધૂમધકતા તાપની અંદર પક્ષીઓ પાણી પી શકે અને ચકલીઓ પોતાના ઘરમાં સુરક્ષિત રહી શકે અને પાણી પણ મેળવી શકે. એક નાનકડો પ્રયાસ કર્મચારી મંડળ સંગઠન લીંબડી ડેપો રાજકોટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ જણાવ્યું હતું કે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત મળી રહે તે માટે અન્ય તાલુકાઓમાં તેમજ જિલ્લામાં આવી પહેલ કરવામાં આવે. હાલ જે કાળઝાળ ગરમી અને 42 ડિગ્રી જ્યારે તાપમાન પહોંચ્યું હોય ત્યારે અમારું માન્ય સંગઠન એસટી કર્મચારી મંડળ દ્વારા લીંબડી એસટી ડેપો રાજકોટ વિભાગ અમારા ડેપો મેનેજર શ્રી મહંત સાહેબના અધ્યક્ષસ્થાને અમારા રાજકોટ વિભાગના કાર્યકારી પ્રમુખ મદનસિંહ જાડેજા, અમારા યુનિટ સેક્રેટરી શ્રી છત્રપાલસિંહ, અવનીબેન, લાલજીભાઈ, ભાઈ શ્રી બધુભા, યશપાલભાઈ, આ બધાએ દ્વારા ચકલી ઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરી અબોલ પક્ષીઓ શાંતિથી પાણી પી શકે અને આ ચકલી ઘરમાં રહી શકે અને પોતાના બચ્ચા અને તેનો પરિવાર વ્યવસ્થિત રહી શકે એવો એક નાનકડો પ્રયાસ અમારા એસટી ડેપો લીંબડી દ્વારા કર્મચારી મંડળ ચાલુ થયેલ ઉનાળાની સિઝનમાં અતિશય ગરમીની સિઝન હોય અબોલ પશુ પક્ષીઓ માટે કુંડા અને ચકલી ઘરનું વિતરણ લીંબડી એસટી ડેપોના સ્ટાફ વતી આયોજન કરવામાં આવેલું છે. જે મુસાફર જનતા અને સ્ટાફને વિતરણ કરવામાં આવશે તે પોતાના ઘર, જગ્યાઓ અથવા પોતે જે લાઇનમાં જતા હોય નાઇટ આઉટ હોય ત્યાં ગાડીઓ તે જગ્યાએ કુંડા અને ચકલીનું ઘર લગાવી અબોલ પક્ષીઓને આવી ગરમીમાં રાહત મળે એક સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલ છે. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.